એ સંસ્કારી સંસ્થાઓમાં પણ તેમણે આકાશવાણી કેન્દ્ર ઉપર કામ કરી અને નામના પણ છે. પોતે સંગીતના જ્ઞાતા છે. બીજી એક વસ્તુ કે એમણે જીવનમાં એક મંત્રને શીખ્યું છે કે કોઈ પણ વસ્તુ શીખવા માટે ક્યારેય ઉંમરનો વાત કરતો. તમે જ્યારે ચાહો ત્યારે, જ્યારે વિચારો ત્યારે તમે એ કામને પૂર્ણ કરી શકો છો. તમારામાં એ કામને પૂર્ણ કરવાની ધગશ હોવી જોઈએ. એ ધગશને પૂર્ણ કરવા માટે અને આપના આ કાર્યક્રમને વધુ રસપ્રદનો આનંદમય સંગીતમય બનાવવા માટે આવે છે શ્રી શરદભાઈ જજ્જર અને ફિલ્મ 20 સાલ બાદ હેમંત કુમાર. એક વસ્તુ તો કહેવાનું ભૂલી ગયો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા કલાકારો આવ્યા છે. કિશોર કુમાર, મુકેશ, હેમંત કુમાર, આદિ મંડલ, મન્નાડે, શૈલેન્દ્ર, પરંતુ દરેકની જુદી જુદી ધબ છે. તમે એનું ગાયન સાંભળો તો તમારા મગજમાં તરત જ ક્લિક થઈ જાય કે આ ગાયન કોણે ગાયું છે. દરિયામાં હેમંત કુમારના સ્વરને જો કોઈ પણ રીતે પૂરેપૂરું નિભાવવાનો પ્રયત્ન કર્યો હોય તો એ આપણા શરદભાઈ જજ્જર છે. આપણે તાલીઓથી ઉતારીએ. બસ નોટ થયું અરે 20 સાલ બાદનું બે કરાર તરીકે બજાવીએ. સ્વર્ગસ્થ હેમંત કુમારના સ્વરમાં ગવાયું અને આજે શરદભાઈ આપણી સમક્ષ ગીત રજૂ કરી રહ્યા છે શ્રી શરદભાઈ જજ્જર.